સુરતના સચિન વિસ્તારમાં 55.48 લાખના એમડી ડ્રગ્સ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી છે। ડ્રગ્સ આરોપીઓ મુંબઈના કહી શકાય કે નાલા સોપારાથી લાવ્યા હતા। આ ડ્રગ્સ આરોપી અજય ઠાકોર અને નાઇજીરિયન નાગરિક પાસેથી ખરીદી સુરતમાં વેચતા હતા। ક્રાઇમ બ્રાન્ચ નાઇજીરિયન નાગરિક ડેવિડ અને અજય ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નાલા સોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી। એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો। અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો। અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ। અને ડેવિડ ઉચ્ચે પણ નાલા સોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે। એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલા સોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવી અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે। ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ 2015માં એક ફ્રોડના કેસમાં, સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં, એમાં એરેસ્ટ થયેલો હતો અને 4 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે। સર, આ આરોપી છે પહેલી વાર ડ્રગ્સ લાવ્યા હતા, આની પાસેથી અગાઉ લાવ્યા હતા? જે અહીંથી તોસીફ છે એ મુંબઈથી ઠાકુર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો। ઠાકુર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો, એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે। આ જે નાઇજીરિયન છે કયા વિઝા પર અહીંયા ભારતમાં રહે છે? એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે। એનો પાસપોર્ટ અને વિઝા એનો જે 2015માં પકડાનો હતો ત્યારે એને સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો ને એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે।